ચુડા તાલુકાના મોજીદર સ્થિત આનંદ આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે। નોંધનીય છે કે છેલ્લા 75 વર્ષથી આનંદ આશ્રમ મોજીદર ખાતે અષાઢ આશ્રમથી અમાસ દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કથામાં આનંદ આશ્રમ બિલખાની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ પોતાની વાણીને પવિત્ર કરી ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે પોતાની વાણી રૂપી સેવા આપી રહ્યા છે। કથા પ્રસંગે કથાકાર નયનભાઈ જોશી શ્રીમદ ભાગવતના દશમ સર્ગમાં વર્ણવેલ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગને સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક રીતે જીવંત બનાવી દીધો છે। આ પ્રસંગે ઉપસ્થિત શ્રોતાઓએ આ ભવ્ય પ્રસંગને વધુ શોભાયમાન બનાવ્યો છે। દરેક પોતાની નાની મોટી સેવાઓ દ્વારા કાર્યને સફળ બનાવવા યોગદાન આપ્યું છે। જે કેસરી ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। જય ગુરુદેવ। દક્ષિણામૂર્તિ મહેશ્વર શ્રીમન્નાથ ભગવાન ગુરુ મહારાજની આ દિવ્ય જન્મસ્થલી તીર્થભૂમિની અંદર આજે લગભગ આશરે 70-75 વર્ષથી ભાગવત કથા જ્ઞાન ગંગા જે દર વર્ષે પ્રવાહિત થાય છે તે પ્રમાણે આ વર્ષે પણ શાસ્ત્રી શ્રી નયનભાઈ જોશી બિલખાવાડા અને હાલ નાગપુર એમના વ્યાસાસને સુંદર મજાની શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞનું અહીં મોજીદડ આનંદ આશ્રમ મુમુક્ષુ મંડળ દ્વારા જે આયોજન થયું છે એમાં આ દિવ્ય લાભ લેવાનો મને અવસર ગુરુ મહારાજની કૃપાથી પ્રાપ્ત થયો એનો ખૂબ આનંદ છે। અને ગુરુદેવના શ્રી ચરણોની અંદર વિનંતી છે કે દર વર્ષે આપણને ભાગવત કથા જ્ઞાન ગંગાની અંદર આવી રીતે સ્નાન પાન કરવાનો સૌભાગ્ય અવસર પ્રાપ્ત થતો રહે ને આપણા બધાનું કલ્યાણ થાય અને ગુરુદેવની કૃપા સદાને માટે વરસતી રહે। બસ એ જ ગુરુ મહારાજને શ્રી ચરણોની અંદર પ્રાર્થના છે। જય ગુરુદેવ।